આજરોજ આજવાડો નુરાની મોહલ્લો એકતાનગરમાં કચરાની સમસ્યાને લઈને વોર્ડ નંબર 5માં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આજરોજ આજવાડ નુરાની મોહલ્લો એકતાનગરમાં કચરાની સમસ્યાને લઈને વોર્ડ નંબર 5માં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। પાછલા 4-5 વર્ષથી આ સ્થાનિક કચરાપેટી સ્ફોટ કરી દેવામાં આવી છે। તેઓ દ્વારા અરજી આપીએ છીએ તો ત્યાંના કર્મચારી આવીને સફાઈ કરીને જતા રહે છે, પણ અમને આ કચરાપેટી બંધ કરાવવાનો સમસ્યા લઈને અમે વોર્ડ નંબર 5માં જઈને વિરોધ દર્શાવ્યો હતો। અમારી કર્મચારીઓને વિનંતી છે કે જેટલું જલ્દી તકે બને તેટલું આ કચરાપેટી બંધ થાય અને અમને પૂરો રોડ યુઝફુલ અને કચરાપેટીના લીધે ગાયોનો ત્રાસ પણ વધી ગયો છે અને અકસ્માત વારંવાર સર્જાય છે અને અકસ્માતમાં વાહનોની જાનહાનિ થાય છે અને ગંભીર ઈજાઓ પણ થાય છે। સાથે સાથે કચરાના લીધે કોલેરા ફાટશે, રોગચાળો ફેલાય છે, બીમારીઓ થશે તો આની જવાબદારી કોણ લેશે? વોર્ડ નંબર 5માં આવેલા છે। અમારા તો કચરા પેટી છે અને બહુ જ વાસ મારે છે। છોકરાઓને કમરા ને બધું થઈ જાય છે, બધા જ મહિલાના બીમાર છે ને અમને કચરા પેટી થઈ જોઈતી નથી ને એનો નિકાલ અમને જોઈએ। અરજી નાખે છે, સાફ કરાવીને નાહી જાય છે, પણ અમને સાફ નહીં કરાવવું, અમને કચરા પેટી જ બંધ કરાવી છે। ત્યાં એક્સિડન્ટો બી થાય છે ને ગાયો બી એટલી ત્યાં આગળ રહે છે કે આવતા જતા લોકોને બી તકલીફ પડે છે ને અમારા મહેલામાં એટલી વાસ મારે છે ને કોઈ જોવા આવતું છે નહીં, પાણી બી ખરાબ આવે છે। તમે લેખિત અરજી ક્યાં ક્યાં આપેલી છે? કઈ એ તો 6 જગ્યાએ આપેલી છે, તો ત્યાંથી કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું છે? કશું કોઈ આવતું છે નથી। જે આ સમસ્યા છે કયા વિસ્તારની છે? એ નુરાની મલ્લા એકતાનગર શ્યાજી પાર્કની। જે કેટલા ટાઈમથી સમસ્યા છે તમારી? 4-5 વર્ષથી છે આ। એટલે ત્યાંથી તમે લેખિત અરજી આપતા હો છો? હા, આપીએ છે ને। આજે તમે તમારો પરિચય શું? મારું નામ નસીમ અજીત રાજ છે। અમે વોર્ડ નંબર 5માં આવેલા છે। અમારી સમસ્યા એ છે કે ત્યાં અમારા મહેલાની બહાર જ જલારામ પાર્ક નુરાની મહેલાની બહાર એન્ટરની અંદર જ કચરાપેટી બહુ મોટી છે ને ત્યાં કચરાપેટી છે નથી, તોય ત્યાં આગળ કચરાપેટી બનાવી દેવામાં આવેલી છે। વણીનું કચરાપેટી ત્યાં લોકો નાખી જાય છે। ઘણી બધી અરજીઓ અમે લોકોએ કરેલી છે, ઉપર પણ કરેલી છે ને અહીંયા આગળ વોર્ડ નંબર 5માં પણ અમે લોકોએ કરેલી છે, પણ આજ સુધી અમને આ વસ્તુનો કોઈ નિકાલ મળતો નથી। અમારા નાના બાળકો, અમારી મા બહેનોને બધા જ છે ને બીમાર થાય છે ને એટલું ખરાબ પ્રદૂષણ થાય છે કે જેની કોઈ હદ પણ નથી। અમારા ઘણા બધા વિડીયો પણ અમે લોકોએ મોકલેલા પણ છે ને ઘણી બધી ગાડીઓ એ કચરાપેટીના અંદર એટલો મોટો ખાડો છે કે ભલભલી ગાડીઓ અંદર પેસી જાય છે। વચ્ચે એક રિક્ષાવાળો પણ બિચારો પેસી ગયો હતો અને બધા બહુ ગાડી વ્હીકલો એવા પેસે છે જે જેની અંદર પ્રોબ્લેમ થાય છે। તમે લેખિત અરજી ક્યાં આપેલી છે? અમે લોકોએ લેખિત અરજી વોર્ડ નંબર 5માં પણ આપી છે ને અમારી ખંડેરાવ માર્કેટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની પાસે પણ અમે લોકોએ આપેલી છે। ને સ્થાનિક કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું? ત્યાં આગળ કોઈ આ કામગીરી તો લોકો સાફ તો કરે છે, પણ અમને સાફ નહીં, અમને એ વસ્તુ જ થઈ કચરા પેટી અમને અમારા મહેલાની બહાર હતી નહીં ને અમને જોતી પણ નથી। કેટલા ટાઈમથી તે કચરો બધા લોકો નાખી જાય છે? કમસે કમ 4 વર્ષથી આ કચરા પેટી ત્યાં બનાવી દેવામાં આવી છે ને ઘણા બધા સિયાજી પાર્કથી લઈને વાઘોડિયા રોડના પણ લોકો ત્યાં આગળ આવીને નાખીને જાય છે। તમે લેખિત અરજી કેટલા ટાઈમથી ઓનલાઈન કે કંઈ કરી છે? ઓનલાઈન અમે લોકોએ 6 વખત તો લેખિત અરજી કરીને આપેલી છે। આપનો પરિચય? મારું નામ અબ્દુલભાઈ અનવરભાઈ રાઠોડ છે।